નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે એક નવો WH આપણે અભ્યાસ કરવાનો છે. જે આપણે WH સિરીઝ ચાલે છે એમાં આજે એક નવો WH છે. તમે આગળના WH પણ જોયા હશે. આજે આપણે હાઉ વિશે અભ્યાસ કરીશું. હાઉનો અર્થ થાય કેવી રીતે. હવે હાઉથી જ્યારે પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે ક્રિયાની વિશેષતા જાણવી હોય ત્યારે હાઉથી પ્રશ્ન બને. એટલે જ્યારે ક્રિયાની વિશેષતા જાણવી હોય ત્યારે હાઉથી પ્રશ્ન બને. એટલે સામાન્ય રીતે ક્રિયા વિશેષણ કે વિશેષણની નીચે લીટી દોરેલું હોય તો હાઉથી પ્રશ્ન બનાવવો. હવે ઘણીવાર એવું પણ બને કે થી દ્વારા વડે, એટલે આ થી દ્વારા વડે એટલે આપણી પાસે બાય અને વિથ શબ્દનો ઉપયોગ થતો હોય છે. થી દ્વારા વડે એટલે જ્યારે પણ બાય વિથ વાળા શબ્દની નીચે અંડરલાઈન કરેલી હોય તો સમજી લેવાનું કે આપણે હાઉથી પ્રશ્ન બનાવવો છે. તો અહીંયા વાક્ય રચના આપેલી છે કે હાઉ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ કર્મ અને ક્વેશ્ચન માર્ક. હવે એક્ઝામ્પલ જોઈશું કે હી વર્ક્સ વેરી સ્માર્ટલી. હવે ધ્યાન રાખજો કે જ્યારે પણ એલવાય વાળું આવે એટલે ક્રિયા વિશેષણ, ક્યારેક એડજેક્ટિવને પણ એલવાય લાગે છે, પણ જ્યારે એલવાય વાળા શબ્દની નીચે અંડરલાઈન કરેલી હોય એટલે સમજી લેવાનું આપણે એક બીજો એટલે એલવાય, ત્યારે આપણે હાઉથી પ્રશ્ન બનાવીશું. હવે જુઓ કે વેરી સ્માર્ટલી, હવે વેરી સ્માર્ટલી જ્યાં પણ હશે એ આપણે દૂર કરીશું. અહીંયા વેરી સ્માર્ટલી છે એટલે આ તો આવશે જ નહીં. હવે આપણી પાસે બી, સી અને ડી છે. હવે જો બીજા નંબરે આપણે કાળ જોવાનો છે કે કાળ વાક્યમાં આપેલું છે એ કયા ઓપ્શનમાં નથી. તો તમે જુઓ કે ડી ઓપ્શન છે એની અંદર જો આ ડીડ છે અને અહીંયા વર્તમાન કાળ છે, એનો મતલબ કે આ પણ નહીં આવે. હવે આપણી પાસે બી અને સી ઓપ્શનમાં વધે છે. એટલે હાઉ ડઝ હી વર્ક એટલે સમજી લેવાનું કે એડવર્બ હોય એટલે આપણે હાઉથી પ્રશ્ન પૂછવાનો. અને વોટ ક્યારે આવે? તમને ખબર છે કે ઓબ્જેક્ટની વાત થઈ હોય ત્યારે વોટથી પ્રશ્ન બને, એટલે એ પણ નથી. એટલે આપણો જવાબ છે બી. એક્ઝામ્પલ 2, ખેવના કેન ડ્રો અ પિક્ચર વેરી નાઇસલી. તમે જો એડવર્બ આવ્યું વેરી નાઇસલી, એટલે આ એલવાય વાળું આવે પહેલા તો આપણે ઓપ્શનમાંથી એ દૂર કરી દઈએ. વેરી નાઇસલી એટલે આ પણ નહીં આવે. વેરી નાઇસલી એટલે આ પણ નહીં આવે. આપણી પાસે સી અને ડી છે. એટલે વીક પિક્ચર. હવે જો વીક પિક્ચર એટલે આપણને જો કોઈ વિશેષતા આપી હોત નામની, તો નામની વિશેષતા આપે તો વિચ, અને જો ક્રિયાની વિશેષતા આપે તો સમજી લેવાનું હાઉથી. એટલે આ પણ નહીં આવે એટલે આપણે હાઉથી બનશે. ત્રીજા એક્ઝામ્પલની અંદર સ્પંદન ઇઝ હેપી એઝ હી વન ધ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ. હવે તમે જુઓ કે ઓપ્શનની અંદર ક્યાંક હેપી આપેલું હોય, જો અહીંયા આપેલું છે એટલે આ નહીં આવે. હવે આપણી પાસે એ, બી અને ડી. હવે જો વાય જે છે, વાયમાં કારણ હોય, અહીંયા એજ પછી કારણ છે, આ કારણ કે, તો એ કારણ નથી એટલે આ પણ જવાબ નહીં આવે. હવે હાઉ, એ તો આપણને ખબર જ છે કે હાઉની ચર્ચા કરીએ છીએ. વોટ જુઓ, વોટ ચેમ્પિયનશિપ એટલે આ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ છે. કઈ ચેમ્પિયનશિપ? તો બોડી બિલ્ડિંગ. તો અહીંયા જ્યારે કોઈ નામની વિશેષતા હોય ત્યારે વિચ કે વોટ આવે, પણ એ આપણે લેવાનું નથી કારણ કે એમાં અંડરલાઈન નથી એટલે આ પણ નહીં આવે. એટલે આપણો જવાબ વધે છે બી. તો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ એડવર્બની નીચે અંડરલાઈન આપેલી હોય અને એડવર્બની નીચે અંડરલાઈન હોય એટલે સમજી લેવાનું કે આપણે હાઉથી પ્રશ્ન બનાવવાનો છે. અને એડવર્બ મોટે ભાગે એલવાય પ્રત્યે લાગતું હોય છે, પણ ક્યારેક એલવાય ની જગ્યાએ આપણને બાય, વિથ વાય નું, કે આઈ ગો ટુ સ્કૂલ બાય બસ. તો હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ? તો બાય બસ. આઈ રાઇટ માય એસે વિથ અ પેન. તો હાઉ ડુ યુ રાઇટ અ એસે? તો વિથ અ પેન. તો તમે જ્યારે બાય અને વિથ જેવા શબ્દોની નીચે અંડરલાઈન કરેલા શબ્દો આપેલા હોય તો સમજી લેવાનું તમારે હાઉથી પ્રશ્ન બનાવવો છે. પણ પરીક્ષાની અંદર મુખ્યત્વે આવા એડવર્બ નીચે અંડરલાઈન વાળા શબ્દો આવે છે
એટલે જ્યારે પણ એલવાય વાળા શબ્દની નીચે અંડરલાઈન આપેલી હોય એટલે જે ક્રિયાના અર્થમાં વધારો કરતો હોય, ક્રિયાના અર્થમાં વધારો કરે તો હાઉ, નામના અર્થમાં વધારો કરતો શબ્દ હોય તો સમજી લેવાનું which થી આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને ખ્યાલ આવી ગયો છે અને તમે આની જો પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ તમે સરળતાથી જવાબ આપી શકશો. હવે પછીના લેક્ચરમાં આપણે એક નવા ટોપિક સાથે ઉપસ્થિત થઈશું. જો આ ટોપિક તમને કેવો પસંદ આવ્યો તો કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ MK ઇંગ્લિશ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.